सब्सक्राइब कीजिए हमारे चैनल को और बेल आइकन को दबाइए हमारी लेटेस्ट वीडियो सबसे पहले देखने। नमस्कार विद्यार्थी भाई बहनों, संभावना प्रकरणની અંદર બીજા એપિસોડની અંદર આપનું સ્વાગત છે। અગાઉ આપણે જે પ્રથમ એપિસોડની અંદર જે આપણે સંભાવનાનો જે ખ્યાલ મેળવ્યો એમાં વ્યાખ્યા અને આપણે એના ઉદાહરણો જોયા। હવે આજે આ એપિસોડની અંદર આપણે વધુ ઉદાહરણો કરી અને આપણે આ પ્રકરણને વધુ દ્રઢ બનાવીશું। જે ઉદાહરણો તમે આજે જે ગયા એપિસોડની અંદર જોયા હશે અને એનો અભ્યાસ કર્યો હશે અને પુસ્તકની અંદર પણ તમે જોયા હશે તો તમને ખ્યાલ આવશે કે બહુ જ સરળતાથી આપણે આ ઉદાહરણો ઉકેલી શકીએ છીએ। પુસ્તકની અંદર જે સમજૂતી આપવામાં આવી છે એ ખૂબ જ સરળ રીતે સમજૂતી આપી છે, જે તમને સમજવામાં પણ સહેલી પડે છે અને આપણે ઝડપથી એને ગ્રહણ કરી શકીએ એવી છે। બહુ સરળ ભાષામાં એ સમજાવી છે। હવે આપણે વધારે ઉદાહરણો આપવાનો પ્રયત્ન કરીએ। એમાં આ જુઓ, અગાઉ પણ આપણે શીખી ગયા છે એમાં કે ભાઈ એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ। હવે પેટીમાંથી એક લખોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો બહાર કાઢેલી જે લખોટી લાલ રંગની હોય, સફેદ હોય અને લીલી ન હોય તેની સંભાવના કેટલી? જો વિદ્યાર્થી ભાઈ બહેનો ધ્યાન રાખજો, અહીંયા રકમ વાંચો ત્યારે ખાસ જે પૂછ્યું છે એને જુઓ કે આપણી પાસે કુલ કેટલી છે? 5 લાલ, 8 સફેદ અને 4 લીલી। હવે આપણે નક્કી શું કરવાનું કે કુલ કેટલી છે? પરિણામો કુલ કેટલા છે? એટલે 5, 8 અને 4, એટલે 8, 5 ને 8 13, 13 ને 4 17, બરાબર। હવે એની અંદર શું આપણને એવું કહ્યું કે એક લખોટી યાદચ્છિક રીતે જ્યારે પસંદ કરવામાં આવે, બહાર કાઢવામાં આવે ત્યારે એ લાલ રંગની હોય, સફેદ હોય અને લીલી ન હોય એની સંભાવના શોધો। લાલ લખોટીઓની જે ઘટનાની સંભાવના છે એને આપણે E1 વડે દર્શાવીએ છીએ કે એની E1 ની જે સંખ્યા છે કેટલી છે? 5। સફેદ લખોટીઓની જે છે ઘટના એને E2 વડે દર્શાવીએ છીએ જેની સંખ્યા છે 8 અને લીલી લખોટીઓની સંખ્યા છે ઘટના જેને આપણે E3 વડે દર્શાવીએ છીએ જેની સંખ્યા છે 4। તો કુલ પેટીની અંદર લખોટીઓની સંખ્યા કેટલી છે? 17। 5 + 8 + 4 એટલે કુલ છે 17। હવે પહેલું આપણે લાલની વાત કરીએ છીએ કે ભાઈ લાલ લખોટીઓ હોવાની જે સંભાવના છે એ કેટલી છે? તો લાલ લખોટીઓની સંખ્યા કેટલી છે? અહીંની સ્લાઇડમાં જુઓ તો આપણે 5, બરાબર। કુલ કેટલા પરિણામો છે? કુલ કેટલી છે? 17। તો લાલ લખોટીઓ ઘટના જે છે એને આપણે E1 દર્શાવીએ છીએ તો એની સંખ્યા છે 5 અને કુલ લખોટીઓની સંખ્યા છે 17, એટલે કે 5/17। બીજી આપણે સફેદની વાત કરીએ તો સફેદ લખોટીઓની ઘટના જે છે એને આપણે E2 વડે દર્શાવીએ છીએ, બરાબર। તો સફેદ કેટલી છે? 8 અને કુલ લખોટીની સંખ્યા કેટલી છે? 17, એટલે કે 8/17। ત્રીજો જે પ્રશ્ન આપણને પૂછ્યો છે કે લીલી લખોટીઓની ઘટના જેને આપણે E3 વડે દર્શાવી છે। હવે જુઓ, કુલ લખોટીઓની જે સંખ્યા છે 17, હવે લીલી લખોટીઓ સિવાયની, આ ધ્યાન રાખજો। હવે લીલી લખોટી આપણી પાસે કેટલી છે? 4, બરાબર। તો એના સિવાયની કેટલી રહી? તો સફેદ અને લાલ,
બરાબર. તો 13 જે લખોટીઓ આવશે એ લીલી સિવાયની છે. લીલી 4 જ છે, બરાબર. 8, 5, 13, 13 ને 4 17. તો આપણી પાસે લીલી સિવાયની કેટલી છે? 13. તો કુલ લખોટીઓની જે સંખ્યા છે એમાંથી લીલી લખોટીઓની સંખ્યા બાદ કરી નાખીએ તો આપણને કઈ મળશે? લીલી સિવાયની. તો લીલી લખોટીઓની જે ઘટના છે એને E3 છે, બરાબર. અને પેટીમાં કુલ લખોટીઓની સંખ્યા જે છે એ 17. તો 13 ભાગ્યા 17. તો આ એનો ઉકેલ આવશે. બીજું ઉદાહરણ જુઓ. પુસ્તકની અંદર પણ આ ઉદાહરણ આપેલું છે કે એક તકતી છે એને ગોળ ફરતું એ એરો દર્શાવેલું છે. એ એરો 1, 2, 3, 4, 5, 6, 7, 8, બરાબર, એ નિર્દેશ કરે છે જે એના સંભાવી પરિણામો છે. હવે જુઓ આ આકૃતિની અંદર આ જે કોણ તકતી દર્શાવેલી છે એમાં જે તીરની નિશાની છે 1 ઉપર, 2 ઉપર, 3 ઉપર, 4, 5, 6, 7 અને 8 એના ઉપર દર્શાવેલા છે. હવે આપણે જે પ્રશ્ન છે એ હવે છે કે જે 8 તરફ નિર્દેશ કરે એની સંભાવના કેટલી? જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે તીર જે છે એ તીર 8 તરફ આવે એની સંભાવના કેટલી? ચલો બીજો પ્રશ્ન કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? તો આપણી પાસે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો એમાંથી અયુગ્મ સંખ્યાઓ કઈ છે એ જોવાનું, બરાબર. ચલો 2 કરતા મોટી 3, 4, 5, 6, 7 અને 8. 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે એની સંભાવના કેટલી? બરાબર. આ 4 પ્રશ્નો આપણી સામે છે. હવે આપણે એની સંભાવના શોધવાની છે. પહેલો પ્રશ્ન આપણો હતો કે જે 8 તરફ નિર્દેશ કરે એની સંભાવના કેટલી? તો એનું જુઓ કે તીર 8 તરફ નિર્દેશ કરે એ ઘટના E1 છે એની સંખ્યા કેટલી? એ તીર જે છે એક જ વખત આવશે ને 8 ઉપર, બરાબર. તો એની સંખ્યા 1 જ. હવે માટે P of E1 is equal to 8 તરફ નિર્દેશ કરે એ ઘટના જે E1 છેદમાં એ જે રમતના કુલ પરિણામોની સંખ્યા. તો 1/8. કુલ પરિણામો કેટલા છે? 8. અંકો તો કુલ તો 8 જ છે, બરાબર. એટલે છેદમાં તો 8 આવશે જ. ત્યાર પછી બીજો પ્રશ્ન હતો અયુગ્મ સંખ્યા. ચલો અયુગ્મ અંકો કે તીર અયુગ્મ તરફ નિર્દેશ કરે એ ઘટનાને આપણે E2 કહીએ, બરાબર. તો અયુગ્મ સંખ્યાઓ જુઓ 1, 2, 3, 4, 5, 6 અને 7 અને 8 છે, બરાબર. તો 1, 3, 5 અને 7 આ એકી સંખ્યાઓ છે. 1, 3, 5 અને 7. તો આવા કેટલા પરિણામ મળે આપણને? 4 પરિણામ મળે. તો અયુગ્મ તરફ નિર્દેશ કરે એ ઘટનાને આપણે E2 વડે દર્શાવીએ તો P of E2 is equal to શું થશે? અયુગ્મ તરફ નિર્દેશ કરે તે ઘટના E2 ની સંખ્યા છેદમાં રમતમાં કુલ પરિણામની સંખ્યા. તો કુલ કેટલા પરિણામો મળ્યા? એવા 4, બરાબર. E2 ઘટના નિર્દેશ કરે તેવા. અને કુલ 8, તો 1/4. હવે ત્રીજું 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે એ ઘટનાની સંભાવના શોધવાની છે. તો 2 કરતા મોટી સંખ્યા, તો 2 કરતા મોટી એટલે 3, 4, 5, 6, 7 અને 8. તો કુલ કેટલા થયા? 1, 2, 3, 4, 5 અને 6. તો આની સંખ્યા કેટલી થઈ? 6. તો P of E3 બરાબર શું થશે કે 2 કરતા મોટી સંખ્યા નિર્દેશ કરે એની E3 ની સંખ્યા છેદમાં રમતમાં
કુલ પરિણામની સંખ્યા, તો 6/6/8 ઇઝ ઇક્વલ ટુ 3/4 મળી ગયું. ચલો ચોથું, 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે એ ઘટના E4 વડે દર્શાવીએ છીએ આપણે. હવે 9 કરતા નાની કહી છે, તો 9 કરતા નાની તો 1 થી 8 સુધીની આવે, તો કેટલા પરિણામ થયા આપણને? 8. 1 2 3 4 5 6 7 8 કુલ કેટલા થયા? 8. તો 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે એ ઘટના E4 ની જે સંખ્યા કેટલી આવે? 8. બરાબર. કુલ પરિણામ કેટલા છે? 8. 8 ડિવાઇડેડ બાય 8 ઇઝ ઇક્વલ ટુ 1. બરાબર. તો 9 કરતા નાની સંખ્યા નિર્દેશ કરે એ ઘટનાની જે સંભાવના જે છે એ કેટલી આવશે? 1 આવશે. ચલો ફરીથી આપણે પાસામાં, કે જ્યારે પાસાને એક વખત ફેંકવામાં આવે છે ત્યારે એના ઉપર આવતી અવિભાજ્ય સંખ્યા, જુઓ ધ્યાન રાખજો, અવિભાજ્ય સંખ્યાઓ. બીજું છે 2 અને 6 વચ્ચેની સંખ્યા, અને ત્રીજી છે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. કે પાસાને કેટલી વખત? એક જ વખત ઉછાળવામાં આવે ત્યારે અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે એ જોવાનું, 2 અને 6 ની વચ્ચે કઈ આવે છે એ જોવાનું, અને અયુગ્મ સંખ્યાઓ કઈ આવે છે. તો પહેલો પ્રશ્ન આપણો છે કે અવિભાજ્ય સંખ્યા, કે જ્યારે પાસાને એક વખત ફેંકવામાં આવે ત્યારે શક્ય જે કુલ પરિણામો, એ પરિણામો કેટલા છે? 6. 1 2 3 4 5 6 કુલ પરિણામો મળ્યા આપણને 6. હવે એમાંથી આપણને જે કહ્યું છે પહેલું ઘટના, કે અવિભાજ્ય સંખ્યા આવે એ ઘટનાને આપણે E1 વડે દર્શાવીએ, તો E1 ની સંખ્યા કેટલી થાય? 2 3 અને 5 અવિભાજ્ય સંખ્યા છે. 2 3 અને 5, તો આ કુલ કેટલી થઈ સંખ્યા? 3. તો 3/6 ઇઝ ઇક્વલ ટુ 1/8, સોરી 1/2. તો અવિભાજ્ય સંખ્યા આવે એ ઘટનાની જે સંભાવના જે આપણને મળે ઇઝ ઇક્વલ ટુ 1/2, એટલે કે 0.5. ત્યાર પછી બીજી જે ઘટના છે, 2 અને 6 વચ્ચે સંખ્યા આવે, 2 અને 6 વચ્ચે 3 4 5, તો કેટલા પરિણામ મળે આપણને? 3 પરિણામ મળ્યા. બરાબર છે. તો 2 અને 6 વચ્ચે જ્યારે આવે તો એવા 3 પરિણામ મળ્યા, તો એ ઘટનાને આપણે E2 વડે દર્શાવીએ, તો P of it is equal to એની સંખ્યા 3 છેદમાં કુલ પરિણામની સંખ્યા છે 6 બરાબર 1/2, એટલે કે 0.5. ચલો અયુગ્મ સંખ્યા આવે એ ઘટના, અયુગ્મ સંખ્યાઓ, એકી સંખ્યાઓ 1 આવે, 3 આવે, 5 આવે, તો કેટલી થઈ? 3 જ થઈ ને. તો 3/6. P of E3 is equal to અયુગ્મ સંખ્યા આવે ઘટના E3 ની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા is equal to 3/6 is equal to 1/2 is equal to 0.5. ચલો પત્તાની જોડની વાત થઈ ગઈ. તમે આગળ જોઈ ગયા છે આપણે કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની ચોકડીમાંથી એક પત્તું કાઢવામાં આવે તો એ લાલ રંગનો રાજા હોય, મુખ મુદ્રાવાળું પત્તું હોય, લાલ રંગનું મુખ મુદ્રાવાળું પત્તું હોય, લાલનો ગુલામ હોય, કાળીનું પત્તું હોય, અથવા તો ચોકટની રાણી હોય, એ મળવાની સંભાવના શોધો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને જ્યારે પત્તાના 52 પત્તાની જે કેટ છે એમાં તમને અગાઉ પણ પહેલા એપિસોડની પણ અંદર આપણે વાત કરી દીધી
કે કુલ પત્તા છે 52, બરાબર. એમાં લાલ રંગના જે છે પત્તા 13, ચોકટના 13, ફુલ્લીના 13 અને કાળીના 13. હવે જુઓ, આપણે જે શોધવાનું છે પહેલું છે કે લાલ રંગનો રાજા હોય. હવે 52 પત્તા, બરાબર, લાલ રંગનો રાજા હોય એ ઘટનાને આપણે E1 કરીએ. જો મેં લાલનો રાજા નથી કીધો, ધ્યાન રાખજો વિદ્યાર્થી ભાઈ બહેનો, કે લાલ રંગનો એટલે ચરકટનો રંગ એ લાલ જ છે, બરાબર. ચોકટનો જે રંગ છે એ પણ લાલ છે અને લાલ જે છે એ પણ રંગ લાલ છે, બરાબર. તો આવા લાલ રંગના રાજાઓ એ ઘટનાને E1 વડે દર્શાવીએ તો એની સંખ્યા કેટલી થાય? 2 થાય. ચોકટનો રાજા એ મળે અને લાલનો રાજા એ મળે, એ લાલ રંગના જ કહેવાય, બરાબર. તો કુલ પરિણામ તો 52 છે. તો આપણી સંભાવના જે છે P of E1 ઇઝ ઇક્વલ ટુ લાલ રંગનો રાજા હોય ઘટના E1 ની સંખ્યા છેદમાં સરખી રીતે ચીપેલા પત્તાની કુલ સંખ્યા, તો 2/52, એટલે કે 2/52, 1/26. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી ભાઈ બહેનો? બીજી જે ઘટના મુખ મુદ્રાવાળું પત્તું હોય એ ઘટનાને આપણે E2 કહીએ, તો એની સંખ્યા કેટલી? મુખ મુદ્રાવાળું એટલે ખ્યાલ આવી ગયો ને તમને? તમને પહેલાંય પણ આપણે બતાવ્યું છે કે ગુલામ, રાણી અને રાજા, બરાબર, અને એકો, આ 4 પત્તા થયા જેને આપણે મુખ મુદ્રાવાળા પત્તા કહીએ છીએ. તો એવા 4 રાજા હોય, 4 રાણી હોય, 4 ગુલામ હોય, એટલે કુલ કેટલા થયા ચિત્રવાળા? 12. તો મુખ મુદ્રાવાળું પત્તું હોય એ ઘટના E2 વડે દર્શાવીએ, બરાબર, તો એની જે સંભાવના P of E2 ઇઝ ઇક્વલ ટુ કેટલી મળશે? 12/52, એટલે કે 3/13. ખ્યાલ આવે છે ને વિદ્યાર્થી ભાઈ બહેનો? બહુ સરળતાથી આપણે આ કામ કરી શકીએ છીએ. ગણતરીમાં થોડું ધ્યાન રાખવાનું છે, બાકી સામાન્ય ગુણાકાર અને ભાગાકાર છે, બીજું કંઈ છે નહીં. ત્રીજો જે છે પ્રશ્ન આપણો કે લાલ રંગનું મુખ મુદ્રાવાળું હોય તેની ઘટના. લાલ રંગનું મુખ મુદ્રાવાળું, તો એની સંખ્યા કેટલી આવે? 6. કયા કયા? એક તો લાલનો રાજા, લાલની રાણી, લાલનો ગુલામ. એ જ રીતે ચોકટનો રાજા, ચોકટની રાણી અને ચોકટનો ગુલામ. 3 અને 3 કેટલા થયા? 6. લાલ રંગના થયા ને? તો એની જે ઘટના P of E3 ઇઝ ઇક્વલ ટુ એની સંખ્યા કેટલી આવી? 6. કુલ 52, તો 6/52 બરાબર 3/26, બરાબર છે. તો આ ત્રીજી વાત થઈ. લાલનો ગુલામ હોય એ ઘટના. હવે લાલનો ગુલામ, લાલ રંગનો નથી કયો, હો, ધ્યાન રાખજો વિદ્યાર્થી ભાઈ. લાલનો ગુલામ હોય એ ઘટનાને આપણે E4 વડે દર્શાવીએ, તો P of E4 ઇઝ ઇક્વલ ટુ, એવો લાલનો ગુલામ તો એક જ હોય, તો એનું પરિણામ પણ કેટલું મળે? એક જ મળે, તો 1/52. તો P of E4 ઇઝ ઇક્વલ ટુ લાલનો ગુલામ હોય એ ઘટનાને E4 ની સંખ્યા છેદમાં ચીપેલા પત્તાની કુલ સંખ્યા, તો 1/52. પાંચમો જે પ્રશ્ન હતો એમાં કે કાળીનું પત્તું હોય તે ઘટના E5 વડે દર્શાવીએ છીએ. હવે કાળીનું પત્તું હોય, કાળા રંગનું નહીં, આ ધ્યાન રાખવાનું. જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે બહુ જ ચોકસાઈથી આપણે એને સમજીને પછી જોવાનું, નહીં તો ખોટું પડે છે. બહુ સરળ. હવે કાળીના પત્તા હોય તો કાળીના પત્તા કેટલા હોય? 13 હોય. તો આપણે એ ઘટનાને P of E5 વડે દર્શાવીએ, તો P of E5 ઇઝ ઇક્વલ ટુ કાળીનું પત્તું હોય એ ઘટના E5 ની સંખ્યા છેદમાં સરખી રીતે ચીપેલા પત્તાની
કુલ સંખ્યા તો 13/52 બરાબર 1/4. ચાલો, ચોકટની રાણી હોય તો ચોકટની રાણી હોય એ ઘટનાને આપણે E6 વડે દર્શાવીએ તો કેટલી હોય? હવે તમે વિદ્યાર્થી મિત્રો બહુ સરળતાથી જવાબ આપી શકો. ચોકટની રાણી હોય તો કેટલી હોય? એક જ હોય. કાળીની કઈ હોય તોય એક જ હોય, બરાબર. લાલ રંગની કઈ હોય તોય એક જ હોય. ફૂલની કઈ હોય તો પણ એક જ હોય. તો 1 એની સંખ્યા કેટલી થશે? 1 થશે. માટે P of E6 is equal to ચોકટની રાણી હોય એ ઘટના E6ની સંખ્યા છેદમાં સરખી રીતે ચીપેલા પત્તાની કુલ સંખ્યા તો 1/52. જોયું વિદ્યાર્થી ભાઈ બહેનો? આ પત્તાની વસ્તુ છે. તમને જ્યારે આપણે પત્તા વિશેના જ્યારે પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે આ જ્યારે પત્તા પૂછીએ છીએ, પત્તા વિશેના જ્યારે પ્રશ્નો પૂછે છે ત્યારે આપણને ચોક્કસ ખ્યાલ આવી જવો જોઈએ કે એમાં મુખ મુદ્રાવાળા કયા છે, રંગના કયા છે, ખાસ ચોક્કસ એક છે કે દૂરી છે. આવા જે છે પ્રશ્નો, એ પ્રશ્નો જ્યારે બરાબર સમજશો તો આના જવાબ આપવા બહુ સરળ પડી જાય. ચાલો, કે 20 બીજું ઉદાહરણ છે કે 20 વીજળીના ગોળાઓનો જથ્થો છે, એમાં 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે અને આ ગોળો ખામીયુક્ત હોય એની સંભાવના કેટલી? જુઓ, કુલ વીજળીના કેટલા ગોળા છે? 20. એમાં 4 જે છે એ ખામીયુક્ત ગોળા છે. હવે એમાંથી આપણે એક પસંદ કરવાનો છે યાદચ્છિક રીતે, અને આ ગોળો ખામીયુક્ત હોય એની સંભાવના કેટલી? હવે ધારો કે બીજું જુઓ કે ધારો કે ખામીયુક્ત જે છે એ કાઢવામાં આવેલા ગોળો ખામીયુક્ત નથી અને એને પાછો મૂકવામાં પણ નથી આવ્યો. ખામીયુક્ત નથી અને એને પાછો મૂકવામાં પણ નથી આવ્યો. તો એ જે બાકીના ગોળામાંથી એક ગોળો જે યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે એ ગોળો ખામીયુક્ત ન હોય એની સંભાવના કેટલી છે? બરાબર સમજો વિદ્યાર્થી ભાઈ બહેનો, થોડું એને સમજીને કે જે ખામીયુક્ત જે છે ગોળો, જે કાઢવામાં આવેલ ગોળો જે ખામીયુક્ત હતા એમાં જે ખામીયુક્ત નથી, પહેલાં કાઢ્યા પછી જે નથી એને પાછો પણ મૂકવામાં નથી આવ્યો અને એ સિવાયના જે બાકી ગોળા રહ્યા એમાંથી જે પસંદ કર્યો તો એની સંભાવના કેટલી છે? હવે કુલ વીજળીના ગોળાની સંખ્યા કેટલી છે? 20. એમાંથી ખામીવાળા ગોળાની સંખ્યા કેટલી છે? 4. તો ખામીવાળા ગોળાની જે ઘટના છે એને E1 વડે કહીએ તો E1ની સંખ્યા કેટલી આવે? 4. તો આપણને પહેલાં તો એ સંભાવના મળી ગઈ કે ખામીવાળા ગોળાની ઘટના E1ની સંખ્યા છેદમાં કુલ વીજળીના ગોળાની સંખ્યા તો 4/20 એટલે કે 1/5. ચલો, હવે બીજી જે વાત થઈ છે કે કુલ વીજળીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે છે. કુલ કેટલા હતા? 20. એમાંથી એક બાદ કર્યો એટલે કેટલા બાકી રહ્યા? 19. હવે ખામી વગરના ગોળાની સંખ્યા જે ઘટના છે એને આપણે E2 વડે દર્શાવીએ તો 19 જે બાકી રહ્યા એમાંથી 4 જે છે હતા ખામીવાળા હતા એને કાઢી નાખો. ખ્યાલ આવે છે? ખામી વગરના ગોળાની જે સંખ્યા છે, ખામીવાળા જે હતા 4 એને આપણે કાઢી નાખીએ. હવે રહ્યા તો એક જ. 19માંથી આપણે 4 બાદ કરીએ તો કેટલા આવશે? 15 રહ્યા. તો ખામી વગરના ગોળાની ઘટના E2
એની સંખ્યા કેટલી આવશે? 15. કુલ કેટલા રહ્યા? પેલો એક કાઢી નાખ્યો છે, એને પાછો મૂક્યો નથી, માટે 15/19. પેલા 20 હતા કુલ, એમાંથી એક જે હતો એ કાઢ્યો પણ પાછો મૂક્યો નથી. એટલે ગોળો ખામીયુક્ત ન હોય એની સંભાવના કેટલી આવશે? 15/19. જુઓ, આ પણ પુસ્તકની અંદર પણ આપણે આ ઉદાહરણ છે કે એક બાળક પાસે એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલા અક્ષરો દર્શાવે છે: ABCDE અને A. પેલાની જેમ જ છે, 1 2 3 4 5 6 હતું, એના બદલે ABCDE અને A. હવે આ પાસાને એકવાર જ્યારે ઉછાળવામાં આવે છે ત્યારે પાસા ઉપર A મળે, D મળે, એની સંભાવના કેટલી? કુલ સપાટી કેટલી છે પાસાની? 6. પાસો ઉછાળતા A મળે એની ઘટનાને આપણે E કહીએ તો એની સંખ્યા કેટલી છે? અહીંયા જુઓ, પ્રથમ પણ A છે અને છેલ્લે પણ A છે. કેટલા પરિણામ મળે છે? 2. તો પાસો ઉછાળતા A મળે એની સંખ્યા 2 આવે તો આપણી સંભાવના કેટલી થશે? P of E1 is equal to A મળે એ ઘટના E1 ની સંખ્યા છેદમાં પાસા પરની કુલ સપાટીની સંખ્યા 2/6 is equal to 1/3. બીજો પ્રશ્ન છે કે પાસો ઉછાળતા D મળે એ ઘટનાની સંભાવના શોધો. તો તમે જે રકમની અંદર તમે જુઓ તો તમને ખ્યાલ આવી જશે કે જ્યારે પાસો ઉછાળવામાં આવે ત્યારે D કેટલી વખત મળે છે? એક જ વખત મળે છે. તો E2 ની સંખ્યા કેટલી આવશે આપણને? એક જ. તો P of E2 is equal to D મળે એ ઘટના E2 ની સંખ્યા છેદમાં પાસા પરની કુલ સપાટીની સંખ્યા. એટલે કેટલી આવશે? 1/6. જોયું વિદ્યાર્થી મિત્રો? હવે ઉદાહરણ જે 9 ની અંદર આ જે કોષ્ટક આપેલું છે આપણને, ઘટનાઓ પાસા પરનો સરવાળો આપ્યો છે આપણને 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. એની જે સંભાવના 2 ઉપર સરવાળો 2 થાય એની સંભાવના આપી છે 1/36. 8ની આપી છે એ 5/36 અને 12ની આપી છે 1/36. હવે જુઓ કે એક વિદ્યાર્થી દલીલ કરે છે. હવે એમાં જુઓ કે 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. 2 થી શરૂ કરી જુઓ, 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો એ શક્ય પરિણામો છે 11. કુલ કેટલા છે? 11 છે શક્ય પરિણામો. કયા કયા? 2 3 4 5 6 7 8 9 10 અને 11 અને 12. પ્રત્યેકની સંભાવના કેટલી આવે? 1/11. 2 ની જોઈએ તો 2 એક જ વખત આવે. કુલ પરિણામો કેટલા? 11. બરાબર છે. તો 1/11. હવે આપણે જુઓ, તમે વિદ્યાર્થી એવી દલીલ કરે છે કે 11 જે શક્ય પરિણામો આવ્યા, આપણે રકમની અંદર તમે જુઓ કે સંભાવના આપી છે દરેકની 1/36, 5/36 અને 1/36. બરાબર છે.
હવે આ કોષ્ટક આપણે 3 ની કેટલી આવે સંભાવના, 4 ની કેટલી આવે, 5 ની કેટલી આવે, 6 ની કેટલી આવે, 7 ની કેટલી આવે, એ જ રીતે 9, 10 અને 11 ની કેટલી. તો આ તો આપી છે બાકીની, તો તેમાંના દરેકની પ્રત્યેકની સંભાવના કેટલી છે? 1/11 છે. બરાબર. હવે આ જે છે એની સાથે આપણે સંમત છીએ કે નહીં? બરાબર. તમારે થોડો વિચાર કરવાનો. આ એક ગૃહકાર્યના સ્વરૂપની અંદર છે, અને થોડો વિચાર કરો પછી જ તમને ખ્યાલ આવશે કે આ શું કહેવા માંગે છે. કે આપણે કુલ 11 પરિણામો, શક્ય પરિણામો મળ્યા છે, એમાં પ્રત્યેકની સંભાવના 1/11 છે. બરાબર. આ વિધાન સાથે આપણે સંમત છીએ કે નહીં? એ જો આવે સંભાવના 1/11 તો આપણે આની સાથે સંમત છીએ, નહીં તો નહીં. બરાબર. આને શાંતિથી ઉકેલવાનો પ્રયત્ન કરશો તો તરત તમને આ શું કહેવા માંગે છે એ ખ્યાલ આવી જશે. તમે પુસ્તકની અંદર આ જે ઉદાહરણ આપેલું છે એમાં ખાસ એ ઉદાહરણથી તમે એ દાખલો જ્યારે ઉકેલવાનો પ્રયત્ન કરશો એટલે તમને તરત જ ખ્યાલ આવશે કે આ સાચું છે કે ખોટું. એ જ્યારે આપણે સંભાવના 1/11 છે એ આપણે લાવવી પડે. બરાબર. કારણ કે જવાબનું સમર્થન આપવાનું છે, એ લાવવાની છે. બરાબર. એટલે એ જોવાનું અને એને આપણે ઉકેલવાનો પ્રયત્ન કરશું. હવે જ્યારે બે પાસાને એક સાથે ફેંકવામાં આવે ત્યારે એના પરિણામો જે મળે છે, આપણે આગળ પણ જોઈ ગયા છીએ કે કુલ કેટલા પરિણામો મળે છે? 36 પરિણામો મળે છે. કયા કયા મળે છે એની જોડો આપણે જોયેલી છે. 1 1 1 2 થી માંડે અને 6 1 થી 6 6. હવે અન્ય જે પ્રશ્નો જે જુદા જુદા આવશે એમાં કયા કયા આવશે જુઓ. કે બંને પાસા પરના અંકોનો સરવાળો 3 હોય એની સંભાવના શોધો. બંને પાસા પરના અંકોનો સરવાળો 3 હોય. હવે અહીંયા જુઓ તમે, 1 1 આવે, 1 2 આવે, 3 થાય, 3 1 આવશે તો બંનેનો સરવાળો કેટલો કરશો? 4 થઈ જશે. તો કયા પરિણામો આપણને મળશે? E1 ની સંખ્યા કેટલી મળે? 2, 1 1 અને 2 1. તો આવા બે જ પરિણામો મળે. સોરી, 1 1 ને 2 1 અને 1 2 અને 2 1. તો બંને પાસા પરના અંકોનો સરવાળો જ્યારે 3 હોય એવા કેટલા પરિણામો મળે છે આપણને? 2 પરિણામ મળે. બરાબર. તો 2/36 મારે P of E1 is equal to 1/18. બરાબર. બહુ સરળ છે આ, સહેલાઈથી આપણને સમજણ પડી જાય એવું છે. તેવી જ રીતે બંને પાસા પરનો અંકોનો સરવાળો 4 હોય એ ઘટના છે. તો એવા કયા પરિણામો છે? આપણે 36 પરિણામોમાંથી આપણે જોઈએ છીએ કે બંને પાસા પરના અંકોનો સરવાળો 4 હોય એવા કુલ કેટલા પરિણામ મળે છે આપણને? 3 પરિણામ મળે છે. 1 3 2 2 3 1. કેટલા પરિણામો થયા? 3. તો P of E2 is equal to બંને પાસા પરનો અંકોનો સરવાળો 4 હોય તે ઘટના E2 ની સંખ્યા છેદમાં શક્ય પરિણામોની કુલ સંખ્યા. તો એ પણ કેટલું થશે? 3/36. તો P of E2 is equal to 1/12. તો 1/12. ચાલો બીજું જોઈએ કે બંને પાસા પરનો અંકોનો સરવાળો 5 હોય તો કયા કયા પરિણામ મળે છે? એ આપણે કુલ 36 પરિણામો છે એ 36 પરિણામોમાંથી આપણે શોધવાનું. તો એવા કયા કયા મળશે? 1 4 2 3 3 2 અને 4 1. તો P of E3 is equal to બંને પાસા પરનો અંકોનો સરવાળો 5 હોય
એની જે ઘટના ની જે છે એની સંખ્યા કેટલી થશે 4 અને કુલ પરિણામો 36. તો આપણો જવાબ આવશે 4/36 એટલે કે 1/9. જોયું વિદ્યાર્થી ભાઈ બહેનો, આ એકમાંથી જ આપણે બધા જુદા જુદા ઘણા પરિણામો મેળવીએ છીએ, પણ થોડું ધ્યાન રાખીએ તો સરળતાથી મળે. ચલો આ બીજો પ્રશ્ન છે કે બંને પાસા પરનો અંકોનો સરવાળો 6 હોય એવા. હવે તમારી જાતે તમે વિચારો અને જે 36 પરિણામો જે લખ્યા એ 36 પરિણામોમાંથી શોધો કે બંને પાસા પરનો અંકોનો સરવાળો કેટલો 6 થાય એવા કેટલા પરિણામો મળે છે. તો એવા કેટલા મળશે? તમને 5 પરિણામો મળશે. 1 5 2 4 3 3 4 2 અને 5 1. તો આવા 5 પરિણામ મળે તો P of E4 is equal to 5/36. ચલો આવો 7 હોય એવા બંને પાસા પરના અંકોનો સરવાળો 7 હોય એવી તો એવા કેટલા પરિણામો મળે છે આપણને? 6 પરિણામો મળે. 1 6 2 5 3 4 4 3 5 2 6 1. બરાબર? કેટલા પરિણામો મળ્યા? 6 પરિણામો આપણને મળ્યા. હવે તમને ખ્યાલ આવી જ જાય તો P of E5 is equal to 6/36. બરાબર? એટલે કે 1/6. જોયું વિદ્યાર્થી ભાઈ બહેનો કે આવા તમે જુદા જુદા અસંખ્ય પરિણામો તમે મેળવી શકો. એની જે પરિણામો જે છે આપણી પાસે 36 પરિણામો છે એ 36 પરિણામોમાંથી જ આપણે જોવાનું છે. બરાબર? જો જુદા જુદા પ્રશ્નો છે કે બંને પાસા પરના અંકોનો સરવાળો 9 હોય એની સંભાવના કેટલી છે, તો એવા કેટલા પરિણામ મળે એ તમે જોઈ જોવાના. તો એવા 4 પરિણામ મળશે. તરત તમને ખ્યાલ આવી જાય કે 4/36. બરાબર? એટલે કે 1/9. ચલો એના પછી કે બંને પાસા પરનો અંકોનો સરવાળો 10 હોય એવા. બરાબર? તો એવા કયા કયા છે તમે જુઓ. બરાબર? બંને પાસા પરનો અંકોનો સરવાળો કેટલો થાય? 10 થવો જોઈએ. તો એવા પરિણામો તમને કેટલા મળશે? 3 પરિણામ મળશે. 3/36 બરાબર 1/12. હવે તમને ખ્યાલ આવી ગયો છે વિદ્યાર્થી ભાઈ બહેનો કે આપણે કઈ રીતે વ્યાખ્યા લખવાની છે અને એની અંદર કિંમત મૂકવાની છે. ચાલો અંકોનો સરવાળો 11 થાય. હવે કઈ જોડ આવે એ તમારે જોવાનું. 5 6 અને 6 5. તો બંનેનો સરવાળો કેટલો થાય? 11 થાય. તો એવી કેટલી જોડ મળે આપણને? 2 જોડ મળે. તો P of E8 is equal to બંને પાસા પરનો અંકોનો સરવાળો 11 હોય એની સંખ્યા આપણને મળશે 2. તો 2/36 is equal to 1/18. ચાલો જો હવે બીજું ઉદાહરણ જોઈએ આપણે કે એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે. જુઓ બરાબર ધ્યાન રાખજો. અને એના પરિણામ દરેક વખતે નોંધવાના છે. 1 રૂપિયાના સિક્કાને કેટલી વખત ઉછાળવાનો છે? 3 વખત. હવે શક્ય જે તમામ વખત જ્યારે ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે 3 વખત છાપ મળે
અથવા 3 વખત કાંટા મળે તો હનીફ રમત જીતી જાય છે, અન્યથા એ હારી જાય છે. તો હનીફ રમત હારે એની સંભાવનાની ગણતરી કરો. જોયું વિદ્યાર્થી ભાઈ બહેનો? અહીંયા આપણે એક સિક્કાને 2 વખત ઉછાળતા તો કેટલા પરિણામ મળતા હતા? 4 પરિણામ મળતા હતા. હવે અહીંયા સિક્કાને કેટલી વખત ઉછાળીએ છીએ? 3 વખત ઉછાળીએ છીએ. તો 3 વખત કયા કયા પરિણામ મળે? આપણે કુલ પરિણામો શોધવાના છે. એમાંથી અમે કહ્યું છે કે સરખું પરિણામ મળે, એટલે કે 3 છાપ મળે અથવા તો 3 કાંટા મળે તો જ હનીફ રમત જીતી જાય છે, નહીં તો એ રમત હારી જાય છે. તો હવે આપણે એ જોવાનું કે જ્યારે સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે ત્યારે કયા કયા પરિણામો મળે એ આપણે પહેલા જોઈએ છે. તો જ્યારે 3 વખત ઉછાળવામાં આવે ત્યારે કુલ 8 પરિણામ મળે. ધ્યાન રાખજો, સિક્કાને 3 વખત જ્યારે ઉછાળવામાં, એક સિક્કાને એચ 3 વખત છાપ આવે, એચ ટી, એચ ટી, એચ એચ, ટી એચ, ટી અને ટી એચ. બરાબર? 3 વખત હેડ આવે, 2 વખત હેડ આવે ને 1 વખત ટેલ આવે, 1 વખત હેડ આવે ને 2 વખત ટેલ આવે. આ રીતે આપણને કુલ 8 પરિણામ મળે. હવે આપણે રકમમાં શું કહ્યું છે એને ધ્યાન રાખો કે 3 છાપ અથવા તો 3 કાંટા મળે, એટલે કે એક સરખું જ જો પરિણામ મળે તો હનીફ રમત જીતી જાય છે, નહીં તો હારે છે. તો રમત હારે એની સંભાવનાની ગણતરી કરવાની છે. હવે હનીફ જે છે એ રમત જીતી જાય તો એને શરત મૂકી હતી ને કે કાં તો 3 વખત હેડ આવે ને કાં તો 3 વખત ટેલ આવે. બરાબર? તો 2 વખત જ સરખું પરિણામ મળે છે તો E1ની સંખ્યા કેટલી આવશે? 2 આવે. તો P of E1 એટલે કે હનીફ રમત જીતી જાય એ ઘટના E1ની સંખ્યા છેદમાં સિક્કાને 3 વાર ઉછાળતા શક્ય પરિણામની કુલ સંખ્યા. તો જીતી જાય એની તો 2/8 એટલે કે 1/4. હવે આ હનીફ રમત હારે એ ઘટનાને આપણે E1 બાર કહીએ છીએ, એટલે એની પૂરક ઘટના છે. બરાબર? E1ની પૂરક ઘટના શું છે? E1 બાર. હવે હનીફ રમત હારે આપણે એની સંભાવના શોધવાની છે. તો P of E1 બાર એટલે કે 1 - P of E બાર is equal to 1 - P of E. બરાબર? તો 1 - 1/4. બરાબર? 4 લસા લઈશું તો 4 - 1/4 is equal to 3/4. બરાબર? તો P of E બાર is equal to શું આવશે? 3/4. બરાબર? તો એ જે ઘટના જે થઈ, તો હનીફ એ રમત હારે. જો આપણે રકમમાં શું છે ફરીથી જોઈ લો, તમને ખ્યાલ આવે. રકમમાં આપણને શું કહ્યું છે? જો વિદ્યાર્થી ભાઈ બહેનો, રમત હારે. બરાબર? જો 3 વખત છાપ અને 3 વખત કાંટા મળે તો જ એ જીતી જાય છે. બરાબર? હવે બાકી તો હારી જાય છે. તો આપણે તો હારે એની સંભાવના શોધવાની છે, જીતે એની નથી શોધવાની. જીતી જાય છે એની તો મળી, તો હારે એને આપણે એની પૂરક ઘટના કહી, એટલે એકમાંથી શું કર્યું? બાદ કર્યું, એટલે એની કિંમત આપણને મળી. બરાબર? તો આ રીતે જ્યારે 3 વખત સિક્કા ઉછાળવામાં આવે ત્યારે જે પરિણામો મળે એ પણ આપણે ધ્યાન રાખવાનું. બરાબર? તો આ
સિક્કાને જ્યારે 2 વખત ઉછાળો, 3 વખત ઉછાળો ત્યારે કુલ કેટલા પરિણામો મળે એ આપણે શોધવાનું છે. અને ત્યાર પછી બહુ જ શાંતિથી વિચારીને જ એ પરિણામોની સંખ્યા લખવાની છે. જો કે જ્યારે પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે ત્યારે એક પણ વખત પૃષ્ઠ પર 5 મળે નહીં એની સંભાવના. ઓછામાં ઓછા એક વાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે એની સંભાવના કેટલી? કેટલી વખત ઉછાળીએ છીએ પાસાને? 2 વખત. હવે પૃષ્ઠ ઉપર 5 મળે નહીં એની. હવે એક પાસાને આપણે 2 વખત ઉછાળીએ અથવા તો 2 પાસાને આપણે 1 વખત એક સાથે ઉછાળીએ તો બંને પ્રયોગને સરખા જ ગણવામાં આવે છે. બરાબર. એટલે પરિણામો તો આપણને કેટલા મળે છે? 36 મળે છે. કે 2 પાસા જ્યારે ઉછાળવામાં આવે તો કુલ શક્ય પરિણામોની સંખ્યા કેટલી મળે છે? આપણને 36 જ મળે છે. હવે એમાં કયા કયા 36 મળે છે એ હવે આપણે ક્લિયર છીએ. બરાબર. એ આપણને હવે ખબર છે. આ વારંવાર આપણે એને કહીશું નહીં. હવે એમાંથી જુઓ કે પૃષ્ઠ પર અંક 5 મળે, 5 એક પણ વખત જે છે પૃષ્ઠ પર ન મળે એની જે ઘટના જે છે, 5 ના આવે એની, તો એવા પરિણામો 5 ના આવે એની, ન મળે એ જે ઘટના, એવા કેટલા પરિણામ મળે છે આપણને? એવા તમે જુઓ આની અંદર 5 મળે છે એ નહીં જોવાના, નથી મળતા એ જોવાના. તો 5ના જે છે તો કુલ કેટલા થશે? એવા 25 પરિણામો મળશે આપણને. કેટલા મળશે? 25 પરિણામો મળશે. બરાબર. એક પણ વખત ઉપર પૃષ્ઠ ઉપર 5 ન મળવા જોઈએ. બરાબર. એ ઘટના જે છે એવા કેટલા પરિણામ મળે? 25 પરિણામ મળે. અને કુલ કેટલા છે? 36. તો આપણને જે મળે એ કેટલા આવશે? 25/36. બીજો જે છે ઓછામાં ઓછા એક વાર ઉપરના ભાગમાં એટલે કે પૃષ્ઠ પર 5 આવે એવા જે ઘટના જે છે એવા કેટલા? એક જ વખત. 2 વખત જે આવે એ નહીં લેવાના. ખ્યાલ આવે છે તમને? તો એવા કેટલા પરિણામ મળે આપણને? 11 પરિણામ મળે. એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 ન મળે, મળે નહીં. તો એવા કેટલા પરિણામ મળે છે આપણને? 11 પરિણામ મળે છે. અને ભાગ્યા કુલ પરિણામ કેટલા છે? 36 પરિણામ છે. બરાબર. તમે આ પણ હવે તમને ખ્યાલ આવી ગયો છે કે થેલાની અંદર લાલ દડા, ભૂરા રંગના દડા, એમાંથી લાલ દડો નીકળે એની સંભાવના બમણી હોય તો થેલામાં રહેલા ભૂરા દડાની જે સંખ્યા જે છે એ આપણે શોધવાની છે. વિદ્યાર્થી ભાઈ બહેનો, આ જે ઉદાહરણો, ઘણા ઉદાહરણો છે. આવા તો તમે પુસ્તકમાં સ્વાધ્યાયમાં પણ ઘણા ઉદાહરણો આપેલા છે. અહીંયા સમયની મર્યાદાને કારણે આપણે થોડો જે ઉદાહરણો જે છે એ ઉદાહરણોનો શક્ય એટલા લેવાનો પ્રયત્ન કર્યો છે. છતાં પણ જ્યારે હવે પછીના એપિસોડ આવશે ત્યારે આપણે વધુ ઊંડાણપૂર્વક નવા જે ઉદાહરણો જે છે એ ઉદાહરણો આપણે લેવાનો પ્રયત્ન કરશું. ખૂબ જ શાંતિપૂર્વક પ્રકરણ જ્યારે આપણું સત્ર શરૂ થાય ત્યારે આ પ્રકરણ શરૂઆતના વિભાગમાં જ આવી જશે, લગભગ પહેલી કસોટીમાં જ. એટલે તમે આને પણ સરળતાથી તૈયારી કરશો તો 100% પૂરેપૂરા માર્ક્સ, આપણે 4 માર્ક્સનું જે છે એ 4 માર્ક્સ આપણે સહેલાઈથી મેળવી શકીશું. 9મામાં જે અભ્યાસ કર્યો છે એ જ છે, આમાં કોઈ બહુ નવું છે નહીં. એટલે વિદ્યાર્થી ભાઈ બહેનો, ખૂબ જ કાળજીપૂર્વક તમારું નવું સત્ર હવે શરૂ થઈ ગયું છે અને બોર્ડની પરીક્ષામાં તમે જવાના છો ત્યારે ખાસ આવા સહેલા પ્રકરણોને ઝડપથી આપણે પૂર્ણ કરીએ. બરાબર. બીજા ઘણા પ્રકરણો છે પણ આવા સરળ પ્રકરણો છે તો આવા સરળતાથી
ઝડપથી આપણે પતી જાય અને પૂરેપૂરા આપણે માર્ક્સ મેળવી શકીએ એવી આપણે મહેનત કરશું. દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોને ધોરણ 10ની અંદર આવા જે પ્રકરણો તમે અત્યારે ભણશો ખૂબ ખૂબ સરળતાથી ભણી શકો. આ માધ્યમ દ્વારા અમારાથી શક્ય હોય એટલા તમને ઉદાહરણો પ્રયત્ન કર્યો છે ગણાવવાનો. તમે જાતે મહેનત કરશો, 100% સફળતા પ્રાપ્ત કરશો એવી શુભેચ્છા. વધુ જ્યારે બીજા ઉદાહરણો જોવામાં બીજા એપિસોડ આવશે ત્યારે આપણે વધુ ઉદાહરણોનો અભ્યાસ કરીશું. નમસ્કાર, જય હિન્દ.